ભાઈ એટલે કઈક મદદ કરો ને ભલામણ. આ છોકરાએ 2 દિવસથી કાંઈ નથી ખાધું ભાઈ. ભાઈ કઈક મદદ કરો ને. આવું શું કરો છો? હજી તો 810 રૂપિયાની જ કમાણી થઈ છે યાર. આજનો દિવસ તો 2000 માં તો પડવો જ પડે. તો જ સ્વિગી ઝોમેટો માંથી ઓર્ડર કરાવીને તું ખાઈ શકીશ. તારા પાસે નખરા જાદો ને સ્વિગી ઝોમેટો સિવાય તું ખાતી જ નથી. કઈ ખાઈ લેસ ભૈયા હિન્દી ગુજરાતી મરાઠી ઇંગ્લિશ ગુજરાતી. ભૈયા અમે કોલ્હાપુરથી આવ્યા છીએ. અમારે અહીંયા ઠેકેદારે બોલાયા. તમારું પાકીટ અને ફોન બે ખોવાઈ ગયું છે. ભાઈ થોડીક મદદ કરો ને. અમારા છોકરા 2 દિવસથી ભૂખ્યું છે. થોડીક પૈસા ને એવું તો ટિકિટના પૈસા આપી દો. ખાલી અમે ટિકિટ લઈને ઘરે જતા રહી. થોડીક તો મદદ કરો ભાઈ. આ છોકરાએ કાંઈ નથી ખાતું. હું 2 દિવસથી ભૂખ્યો. મારું બૈરું 2 દિવસથી ભૂખ્યું. કાંઈક તો મદદ કરો ભાઈ. આ શું કરો? થોડા તો માણાના પેટ ના થાવ. કંઈક 5 રૂપિયાની મદદ થાય તો પાલેજીને પડીકું તો અપાય તો ભૂખા છે બધા. આવું શું કરો છો ભલામણ? ભગવાન તમને જાજુ આપશે. એ મોટા 2 દાબી લીધો કવડા. ના પાડોશ તને એની પાસે 5 રૂપિયાની હોય ત્યાં હું કરાવવા જતી રહી છે. આપ્યા તને એને 5 રૂપિયા આપ્યા. આ તારો ડોવા બધો ભાંડો ફૂટી જાય. એનાથી પૈસા મળે મારો બાપ. એનાથી પૈસા મળે? આ કપડું છે ખાલી ડોયા. આનાથી હું પૈસા મળે? આપણે મહેનત કરી છે ને તડકાને ત્યારે પૈસા મળે છે. મળશે પૈસા આવે. એટલે ઊભી થા. ઓલા ભાઈ આપશે જોતો આમે. કેવું લાગે તને? માલદાર લાગે છે. આપી દે કદાચ. મને તો નથી લાગતી 5 રૂપિયા. ઓલા ભાઈ જો ઓલા નવા ગાડીમાં સુધરા લાગે છે. આપશે જલ્દી લઈ લે. ચલો લે. ના ભાઈ કંઈક મદદ કર દો ને. અમારે બૈરું આંધળું છે. 2 દિવસ છે ને કાંઈ નથી ખાધું. એને છોકરું છે. કંઈક તો ખવડાવી દો ભાઈ. ઊભી રહીને ધીમે ધીમે ખાનો. બધાને ખબર પડી જાય તું આંધળી નથી. ધીમે ધીમે ખા. હા બસ. હાલો ફટાફટ દે. જે ખાવાનું હોય ને સ્વિગી ઝોમેટોમાં ઓર્ડર કરી નાખ. બરોબર? ઉભરે ઉભરે. હા બસ જલ્દી કરીને ઓર્ડર કરી નાખ તું. હા હા. મારે સુઈ જવું છે હવે તડકાનો.